આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની માઠી દશા બેઠી છે। એક પછી એક વિવાદોમાં ભાજપ આવી રહ્યું છે। રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે અને આચાર સંહિતા પણ લાગુ કરી દેવાઈ છે। જો કે આચાર સંહિતા જેવા કોઈ નિયમો ભાજપ નેતાઓને લાગુ ન પડતા હોય તેવા દ્રશ્યો ધોરાજીમાં સામે આવી રહ્યા છે। નમસ્કાર, સ્વાગત છે આપનું BS9 ટીવી ન્યૂઝ પર। હું છું આઝીઝ અગેરા। ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ભાજપ નેતાઓ સાથે ગોંડલ નગરપાલિકાની સરકારી કાર લઈને ધોરાજીમાં ભાજપનો પ્રચાર કરવા નીકળ્યા હતા। જો કે સ્થાનિક યુવકોએ તેમની પૂછપરછ કરતા તેઓ સ્થળ પરથી પલાયન થયા હતા। આ યુવકોએ વિડીયો ઉતાર્યો હતો જેમાં કારમાં બેસેલો એક શખ્સ પોતાની ઓળખાણ ગોંડલ નગરપાલિકાના પ્રમુખ તરીકે આપે છે। સરકારી ગાડીમાં પ્રચાર કરવા અંગે રંગે હાથ પકડાતા છતાં નેતાઓ શરમ નેવે મૂકીને યુવકને કહેતા સંભળાયા હતા કે ફરિયાદ કરી દેજો। હવે જોવું રહ્યું કે ચૂંટણી પંચ ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ કરશે કે કેમ। જાગૃત નાગરિકે પ્રશ્ન પૂછતા પ્રમુખ શું બોલ્યા, આવો સાંભળીએ। ભાઈ, ગાડી તમારી? આ ગાડી કોણ માલિક है, कौन से? क्या ना प्रमुख તમે? ગોંડલ નગરપાલિકા। આ પ્રાઇવેટ ગાડી है પોતાની તમારી? ના, સરકારી ગાડી। સરકારી ગાડી તો અત્યારે ચૂંટણી તમને આચાર સંહિતા લાગુ નથી પડતી? અમે અમારા બીજા કામથી આવ્યા। બરોબર, તો અત્યારે તમે પ્રચારમાં નીકળ્યા છો। આ પ્રચારમાં તમારો વિડીયો છે, અમારા છોકરાઓ બધા શૂટિંગ ઉતારી લીધું। તમે શું લેવા આવ્યા છો? અમે તમારા કામથી આવ્યા। શું કામ આવ્યા હો? કામ તો હોય ને ધોરાજી, નગરપાલિકાના કામેથી આવ્યા છો? બીજા કામથી આવ્યા, પર્સનલ કામથી આવ્યા છો? પર્સનલ કામમાં તમે તો સરકારી ગાડીનો ઉપયોગ કરી શકો। અમારી ફરિયાદ કરી દીધો। આચાર સંહિતા અમારી ફરિયાદ કરી નાખી। આચાર સંહિતામાં તમારી ફરિયાદ કરી દઉં। હાલો ભાગો ભાગો ફટાફટ। નંબર લઈ લે, નંબર તું ડ્રાઈવર નગરપાલિકાનો છો કે પ્રાઇવેટ છો? નગરપાલિકા। તારું નામ શું? નરેન્દ્રભાઈ? નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગોહેલ। તમે પ્રમુખ? હા, હું પ્રમુખ। તમે? હા, અસીમભાઈ દિયાણી પ્રમુખ। તમે અહીંયા જાહેરમાં પ્રચાર કરવા નીકળી શકો? સરકારી વાહન લઈને નીકળી શકો? અમે ખાલી અરે તમારું શૂટિંગ છે આખું, તમારાથી અવાતું જ નથી। આ ગાડી લઈને આવવાનું છે અહીંયા સરકારી ગાડી। સરકારી ગાડીનો ઉપયોગ કરો છો? સરકારી ગાડી છે આ। ફરિયાદ થઈ જશે। ફરિયાદની વાત પછી છે, તમે શું કહો? તમે અમારી પર આચાર સંહિતાની ફરિયાદ કરી ફરિયાદ કરી દઈએ। એમ નહીં, એટલે તમને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરો તો તમને કોઈ ધારો લાગુ નથી પડતો? એમ ના, ગુનાહિતની પ્રવૃત્તિ નહીં। નથી પડતો એટલે કીધું ને તમે। આમાં બીજું શું? તો તમે એમ કીધું કે લીગલી કરી નાખો, કઈ ફેર ન પડતો હોય તો ને તમને કઈ ન થતું હોય તમારી સરકાર લેવું છે તો તમે એમ કીધું કરી નાખો તમે કેસ। હે તમે એમ કહો અવાય છે એમ પૂછ્યું, અવાય છે તો આ કેસ નાખી દે પ્રચાર નો કેસ લઈને તમે શું કરતા હતા? મિત્ર હોય તમે નો ડાઉટ તમે એટલા વર્ષ તમે ક્યાં હતા? તો આ કેસ નાખી દે તમે એટલા વર્ષ તો કેસ નાખીને પ્રચાર નો થાય। સરકારી ગાડી લઈને તમે આવી શકો? નો જ આવી શકે। હાલો અમે તો હું કામ તમે આવ્યા? પણ અમારા મિત્ર સગનભાઈ હતા। તો કેસ નો નખાય ને, તો કેસ નખાય। સગનભાઈ ના બાપુજીનું નામ તમને ખબર છે? સગનભાઈ થોડી એને ખબર હોય, મારું નામ તમને તો તમે એમ કહો છો કે મારા મિત્ર છે અને મારે એને એ સંબંધ છે, મિત્ર હોય તો તો ખબર તમે હોય કે ક્યાં ના હોય? રૂડીએ કઈ વસ્તુ આવ્યા છે એને મળવા? હાલો હા સરકારી ગાડીનો ઉપયોગ આવી રીતના કરવાનો હોય? જો મિત્રો, ગોંડલ નગરપાલિકાની ઇનોવા મ્યુનિસિપાલિટી ગોંડલ નગરપાલિકાની ગાડીનો ખુલ્લેઆમ પ્રચાર માટે ઉપયોગ કરી રહ્યા છે। આ સરકારના રૂપિયા નથી, આ પબ્લિકના રૂપિયા છે। અમારા હાઈવે નીકળો ક્યાંથી નીકળ્યા? એ તમને જેને બોલાવ્યા ને એમને જ પૂછો ને, એ તો ઓલા ભાઈ તમને રોડે રોડ જ બતાવી દે। એ તો એની ગાડી છે પર્સનલી ભલે પીડે। આપણે સૌ જાણીએ છીએ કે સરકારી વાહનનો પ્રાઇવેટ ઉપયોગ કરવો એ ગેરકાયદેસર છે, છતાં એક નગરપાલિકાના પ્રમુખ આવું કરે તે કેટલું યોગ્ય? જાગૃત નાગરિકે સવાલ પૂછતા નગરપાલિકાના વાહનના ડ્રાઈવર
તેમજ પ્રમુખે ઉડાવ જવાબ આપ્યા હતા અને નીકળી ગયા હતા. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે ચૂંટણી પ્રચારમાં નગરપાલિકાના સરકારી વાહનની પરવાનગી કોણે આપી? પ્રમુખ સાથે આવેલા લોકોએ તો એમ કહી દીધું ચૂંટણી પંચમાં ફરિયાદ કરી દો. આ મુદ્દા પર ચર્ચા કરવા અમારી સાથે જોડાઈ ગયા છે રાજુ કરપડા. મને સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળી છે અને ત્યાંના જાગૃત નાગરિકો દ્વારા પણ માહિતી આપવામાં આવી કે ખરેખર ધોરાજીની નગરપાલિકાના ચૂંટણી પ્રચારમાં ગોંડલથી નગરપાલિકાની જે ગાડી છે એનો ઉપયોગ પ્રમુખ દ્વારા કરી અને ખરેખર ગોંડલની હદમાં અથવા તો ગોંડલ નગરપાલિકાને લગતા કોઈ કામ હોય તો એને લઈને એના સંસાધનો નગરપાલિકાના સંસાધનોનો ઉપયોગ નિયમ મુજબ કરી શકાય. પરંતુ જાણવા મળ્યું છે એ ખરેખર દુઃખદ છે. ચૂંટણી અધિકારીએ એના પર કાર્યવાહી કરવી જોઈએ. ખરેખર ગોંડલ નગરપાલિકાનું વાહન છે જે ગોંડલ નગરપાલિકાના કામ અર્થે જ બહાર લઈ જઈ શકાય ત્યારે ધોરાજીમાં ભાજપનો પ્રચાર કરવા માટે જો ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ગાડી લઈને ગયા હોય તો આ ખરેખર વખોડવા જેવી બાબત છે અને ચૂંટણી અધિકારીએ એના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને લીગલ કરવાની જરૂર પડે તો કોર્ટમાં જઈને પણ આવા જે ચૂંટાયેલા નેતા છે જે ખરેખર ખોટી રીતે સંસાધનોનો ઉપયોગ કરે છે એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આવી જ એક ઘટના રાજકોટમાં પણ બની હતી કે રાજકોટના મેયર પોતાનું મહાનગરપાલિકાનું વાહન લઈ અને મહાકુંભમાં ગયા હતા. જે વાતો આપણે સાંભળીએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી અમુક જાગૃત નાગરિકો દ્વારા વિડીયો બનાવવામાં આવે છે, વિડીયો ફરતો કરવામાં આવે છે અને ખરેખર એ વાત તથ્ય હોય ને વાત સાચી હોય તો હું એટલું જ કહીશ કે ગુજરાતની અને દેશની મિલકત જે ખરેખર જાહેર મિલકત છે એના પર આજે જો આ વાત સાચી હોય તો આજે આપણે એવું સમજવું જોઈએ કે ભાજપના નેતાઓ આ મિલકત પોતાના બાપ દાદાની મિલકત સમજીને બેઠા છે. આ મિલકતને પોતાની વારસાઈમાં મળેલી મિલકત સમજીને બેઠા છે. ગુજરાતની અને દેશની જનતાએ સમજવા જેવી વાત છે કે જે સંસાધનોનો જે જાહેર મિલકત છે તો એ મિલકત પર કોઈ ચૂંટાયેલા નેતાનો અધિકાર નથી. જો આવી રીતે જ સંસાધનોના ઉપયોગ થશે તો એવા નેતાઓ પર ખરેખર ભાજપના મવડી મંડળે કાર્યવાહી કરવી જોઈએ. જો એ ભાજપનું મવડી મંડળ આ વાતને સમર્થન કરતું હોય અને જાહેર મિલકતને ભાજપના પાર્ટીના નેતાઓ સાથે જોડતું હોય, ભાજપના નેતાઓનો અધિકાર ન સમજતું હોય તો એને આવા નેતાઓ પર કાર્યવાહી કરવી જોઈએ. અગર જો કાર્યવાહી નથી થતી તો ગુજરાતની જનતાએ બહુ સારી રીતે સમજવા જેવી વાત છે કે ભાજપ અને એના નેતાઓ આ તમામ સરકારી મિલકત છે જેને જાહેર પબ્લિકની મિલકત કહેવામાં આવે છે, આ તમામ મિલકતો પોતાના બાપ દાદાએ વારસાઈમાં આપી હોય આવી રીતનો વ્યવહાર કરતા હોય તો બિલકુલ ક્યારેય ચલાવી ના લેવાય. જી રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઉલ્લેખનીય છે કે ધોરાજી અને જેતપુર બંને નગરપાલિકામાં ભાજપ ઘણા દિવસોથી વિવાદોમાં છે અને ત્યારે વધુ એક વિવાદ સામે આવતા લોકોના મનમાં પણ સવાલો ઉભા થયા છે. પ્રચાર પ્રસારમાં સરકારી વાહનનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી થશે કે કેમ તે પણ હવે એક મોટો પ્રશ્ન છે.